અપરાધી કાઈ ના સમજ્યા, ના ઓળખ્યા ભગવાન તને. તાળ ભરી જગ મોતી રે મારા વાલાને વધાવીશો. નરસૈયાના નાથ પાસેથી નાગે ને નાગ છોડાવ્યો. હે જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. આનંદ આરતી હરખય પારા, હરિજન મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે તન તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવો, શાંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર માંગલ હોત બધાય, જન જીવન તમ બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન મેરે પ્રાણ આધારા. હરિજન મેરે પ્રાણ આધારા. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો વિચાર અચલ ભક્તિ દેતા, જે જે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનન. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા, જે જે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. 14 બાંધો જીવના દેવ રઘુપતિ જ્ઞાન, વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન. ગુરુ ગોવિંદો નો ખડે કિસકે લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી જન ગોવિંદ દિયો બતાય. બોલું સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ગુરુ પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ને પ્રભાત ના રામ કબીર. રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો હરિજન હંસ સોહામના. દયાલદાસનું આ કીર્તન આજે સવારે જ્યારે કેસેટ મૂકી હતી ને, થોડોક સમય હતો કડવાના વિશ્રામ પછી, તે વખતે આ સુંદર કીર્તન આપણે સર્વેએ સાંભળ્યું. જે સવારે વહેલા જોડાય છે એમને તો ચોક્કસ જ સાંભળ્યું. ગઈકાલે થોડોક મોકળાશનો સમય મળ્યો હતો અને નિસર્ગના ખોળે હતો. તે વખતે જગદીશ મહારાજ સાથે સંવાદ થયો હતો. એ સંવાદને મેં સાંભળ્યો. કદાચ એ સંવાદ જગદીશ મહારાજ દવાખાનામાં દાખલ થયા હતા અને ત્યાર પછીથી ઘેર આવ્યા હતા, અને કદાચ પૂનમની આજુબાજુનો જ હશે. અને ડોક્ટરે મહારાજને બહુ બોલવાની છૂટ હજુ આપી નથી. તે વખતે પણ મહારાજને સંવાદ કરવાની ઈચ્છા હતી. અમે ના પાડી, પણ એમને આગ્રહ રાખ્યો. અને એમને આગ્રહ રાખ્યો, અને આગ્રહ એટલો પણ રાખ્યો કે આને તમે રેકોર્ડ કરી લો નરેશભાઈ. અને મેં રેકોર્ડ
પણ કર્યું એને. એ રેકોર્ડિંગ ગઈકાલે સાંભળ્યું. સંવાદને કરે તો કદાચ 5 વર્ષ ઉપર થઈ ગયું હશે, પણ એક ક્ષણ આંખની સામે ફરીથી ઊભી થઈ ગઈ. એ વાતાવરણ ફરીથી ઊભું થઈ ગયું. કાંતાબા એમની બાજુમાં બેઠેલા અને જે મહારાજ ખુલ્યા અને ખીલ્યા અને એમને લાગ્યું કે કંઈક મારે અમેરિકાના ભક્તોની સાથે મેં સંવાદ શરૂ કર્યો તો એ સંવાદ કંઈક અધૂરો રહ્યો છે, તો લાઈ પૂરો કરી દઉં. સંત હોય ને એનું હૃદય બહુ નિખાલસ હોય, બહુ કોમળ હોય, અને એમને એક સંવાદ શરૂ કર્યો હતો ચંદ્રકાંતભાઈની જોડે. અને ત્યાં પછી ચંદ્રકાંતભાઈ અહીં આવી ગયા અને એમણે કહ્યું કે આ મારે અધૂરું રહી ગયું હતું, એમની જોડે મારે વાત નથી થઈ પૂરી, તો એ વાત મારે પૂરી કરવી છે. મેં કીધું ચોક્કસ જ કરો મહારાજ. અને એમને જે વાત કરી હતી એ આ હરિજન હંસો સંત સોહામના, સંતો હરિજન હંસ સોહામના, એ હંસની ઉપર એમણે કે ચંદ્રકાંતભાઈની જોડે સંવાદ ચાલુ કર્યો હતો અને કે છે મારે આ સંવાદ પૂરો કરવો છે. અને એની શરૂઆતમાં જ જગદીશ મહારાજે કહ્યું કે જીવનજી મહારાજે ઉદા ભક્તોને કોની સાથે સરખાયા છે, તો કે 2 ઉપમા આપી છે એમને ઉદા ભક્તોને. એક, ઉદા ભક્તોને એમને હનુમાનની ઉપમા આપી છે, હનુમંત તત્વની ઉપમા આપી છે. હનુમાને જે કૂદકો માર્યો અને સીતાની શોધ ચલાવી અને સીતાને શોધી લાયા, એ જ રીતે ઉદા ભક્તોએ હનુમાન કૂદકો માર્યો અને હનુમાન કૂદકો મારીને કર્મકાંડને પાછા ઠેલી દીધા. કર્મકાંડને પાછા ઠેલીને જેવી રીતે પેલા હનુમાન સીતાને શોધી લાયા હતા, એવી રીતે ઉદા ભક્તો સાચી ભક્તિને શોધી લાવ્યા. એમને એટલા ભાવથી જે હનુમાનની ઉપમા જીવનજી મહારાજે આપણને ઉદા ભક્તોને આપી છે, અને દીની એક જ ફાળમાં એક જ નિર્ણયની અંદર, એક જ ક્ષણની અંદર સમજણ આવી ગઈ કે તરત જ સાચી ભક્તિ એમને પ્રાપ્ત કરી લીધી. એક ઉપમા હનુમાન તરીકેની આપણને આપી અને બીજી ઉપમા આપણને આપી એ હંસ તરીકેની આપી. હંસ, અને એનું કારણ એમને બતાવ્યું કે હંસની અંદર શક્તિ છે કે એ નીર અને ક્ષીર બંનેને જુદું પાડી દે. અને જે હંસ નીર અને ક્ષીરને જુદું પાડેનો અર્થ શું થયો કે જે સારું તત્વ છે એ સારા તત્વને હંસ પકડી લે અને ખરાબ તત્વને છોડી દે. ભાંજો કુવિચાર, ભાંજો કુવિચાર એટલે કે જે ખરાબ તત્વ છે, જે નીર છે એને છોડી દે, અને ક્ષીર એટલે કે જે દૂધ, જે સારું તત્વ છે, જે સારા ગુણો છે એને પકડી લે. અને હંસની જે આ શક્તિ છે, હંસનો જે આ ગુણ છે, એ ગુણ ઉદા ભક્તોની અંદર છે. ઉદા ભક્તોએ ભાંજો કુવિચાર, બધા કુવિચારો ને ભાંગી નાખ્યા. જેટલા પણ ખોટા ભ્રમ હતા એ દરેક ભ્રમને એમને તોડી નાખ્યા, અને દરેક ભ્રમને તોડીને ઉદા ભક્તો ઉદિત થઈ ગયા. એટલા સુંદર ભાવથી એમના 2 ઉપમા જે ઉદા ભક્તોને જીવનજી મહારાજે આપી છે એની વાત કરેલી. જગદીશ મહારાજના લખાણમાં આપણને ઠેર ઠેર જગાડવાની વાત છે, પણ આ સંવાદમાં એમને જે વાત કરી કે ઉદા ભક્તોને 2 ઉપમા આપવામાં આવી છે, એ ભાગ્ય મેં કોઈક જગ્યાએ વાંચ્યું હશે. ચોક્કસ જ્યારે સાખી આવી છે તે વખતે લખાણમાં છે, પણ જ્યારે મહારાજ સંવાદ કરતા હતા 1 on 1, અમે 5-7 જણ બેઠેલા હતા, અને એ વખતે એમને આ જે સંવાદ કરેલો, એ સંવાદ જીવન પર્યંત યાદ રહી જાય એવો. અને દવાખાનામાંથી આવેલા હતા, અને કવિ હૃદય એવી રીતે સરસ રીતે બોલે કે લોકો કહે છે કે હું તો બાંધસૈયા પર સૂતેલો હતો, એવું કહે છે લોકો. બાંધસૈયા કેમ કીધી તો કે પેલા ઇન્જેક્શન રોજ મૂકવામાં આવતા હતા એમને, કે 50-100 ઇન્જેક્શનો ખાધા હશે એવું બોલતા હતા એ. અને ઇન્જેક્શનો તો શરીરે ખાધા, પણ કે છે કે લોકો એવું કે છે કે બાંધસૈયા પર સૂઈને આયા તમે, તો કે છે અમે ભક્તો તો બાંધસૈયા પર ના સૂઈએ. એ બાંધસૈયા ઉપર જે ભીષ્મ સૂતા હતા ને,
એ ભીષ્મને પણ જવું તો પડે જ એવું હતું. ભલે ઈચ્છા મૃત્યુ લઈને બેઠા હતા, પણ એ મનુષ્યનો અવતાર, મનુષ્યનો જન્મ લઈને આવેલા હતા. અને મનુષ્યનો જન્મ લઈને આવેલા એટલે એમને જવાનું તો નક્કી જ હતું. પણ એ જે બાણસૈયા પર બેઠા હતા એવી બાણસૈયા અમારી નથી. અને એનું કારણ એમને આપ્યું કે જે ભક્તો હોય ને એ તો ભક્તિની બાણસૈયા પર સૂતેલા હોય. ભક્તિનો રસ્તો અઘરો છે, ભક્તિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોણે. અને ભક્તો એ ભક્તિના બાણ પોતાને લાગેલા હોય. એમને આ જે ઇન્જેક્શનના જે બાણ છે એનું કશો ફેર નહીં પડે. અને એમને ત્યાં સુધી પણ કહ્યું કે યદુનાથ મહારાજને લખવો હતો તો યદુનાથ મહારાજને લખવો હતો તો એમને હું પોતે ઇન્જેક્શનો પણ આપતો હતો. પણ કે છે કે આ જે બાણ છે, આ જે ઇન્જેક્શન છે એ તો શરીર પરના છે. ભક્તોનું જે મન છે, ભક્તોનું જે હૃદય છે એ ક્યાં લાગેલું હોય છે? તો ભક્તોનું મન અને હૃદય જે જગ્યા પર લાગેલું હોય ને તે જગ્યાએ હંમેશા ને હંમેશા આનંદ જ હોય. આપણે હરખ ભાવનની વાતો કરી રહ્યા છે સંતો. તો ભક્તોને હરખ છે, ભક્તોને આનંદ છે. અને ભક્તોને હરખ અને આનંદ જે છે એ એટલા સુંદર પ્રકારનો આનંદ છે, અહર્નિશ આનંદ, જેમાં એ રચ્યા પચ્યા રહેતા હોય છે. એમાં જ એમને સંતોષ હોય છે. અને એમાં જ આ દયાલદાસનું જે આ કીર્તન સંતો હરિજન હંસ સોહામના, એ જ્યારે કીર્તન આજે વાગ્યું ત્યારે જગદીશ મહારાજે જે આપણા ઉદા ભક્તોની સરખામણી આ બેની સાથે કરેલી છે એકદમ જ યાદ આવ્યું કે જગદીશ મહારાજે આપણને હનુમાનની સાથે સરખાવ્યા છે અને આપણને હંસની સાથે સરખાવ્યા છે. હંસના જેવા આપણે નિર્મળ થઈએ, ઉદિત થઈએ એ રીતે આપણને સરખાવવામાં આવેલા છે. અને ત્યાર પછી એમને કહ્યું કે જીવનજી મહારાજે આપણને કવચ આપ્યું છે. જ્યારે કોઈ બાણ મારે, બાણથી આપણી ઉપર હુમલો થાય તે વખતે એક જમાનામાં યોદ્ધાઓ ભારે બખ્તર પહેરતા હતા અને હાથમાં ઢાલ રાખતા હતા. એ હાથની ઢાલથી બાણને પાછું વાળી દે કે બીજી બાજુ વાળી દે. અને ભૂલથી ઢાલમાંથી એ નીકળી ગયું તો એ જે બખ્તર જે આપણે પહેરેલું હોય, જે યોદ્ધાએ બખ્તર પહેરેલું હોય એની સાથે બાણ અથડાઈને પાછું ફરે. અને શરીરના કોઈ એવા મર્મ સ્થાન ઉપર બાણ ન વાગી જાય કે જેથી જીવ નીકળી જાય. યોદ્ધો હંમેશા હુમલો કરે પણ સાથે સાથે પોતાના રક્ષણની વ્યવસ્થા પણ કરીને ચાલતો હોય છે. એ જ રીતે જીવનજી મહારાજે આપણને સર્વેને કવચ આપ્યું છે. અને ત્યાર પછીથી કુતૂહલતાથી મેં પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ જીવનજી મહારાજનું કવચ બધાના માટે છે કે ફક્ત જે લોકો જીવનજી મહારાજના વિચારોને અનુસરે છે એમના માટે છે? આ કવિ હૃદય, સંત હૃદયે ખૂબ સુંદર જવાબ આપ્યો. કારણ કે આપણા સમાજની અંદર પણ ધીમે ધીમે કરતા લોકો બીજી બાજુ ઇતર વિચારો તરફ વળેલા છે. અને જે ઇતર વિચારો તરફ વળેલા છે એની તરફ મારી સંજ્ઞા હતી. કારણ કે ચિંતા દરેકની આપણને થતી હોય કે સીધો સાદો સરળ રસ્તો જે આપણને ભક્તિનો જે મળ્યો છે, નિજનો છે, પોતાનો છે, એને મૂકીને જ્યારે આપણને બીજી બાજુ કોઈક વળતું હોય તો અંદરથી થોડું ઘણું દુઃખ થાય. એ વ્યથાને મેં થોડી વ્યક્ત કરી ત્યાં આગળ. અને જ્યારે વ્યથાને વ્યક્ત કરી ત્યારે મહારાજે કીધું, ના ના નરેશભાઈ, એ કવચ બધાના માટે છે. મેં પૂછ્યું કેવી રીતે, અમને સમજાવો. અને ત્યારે એમને ખૂબ સુંદર ભાવથી એ સમજાવ્યું. અને જ્યારે એમને સમજાવીને કહ્યું કે આ કવચ બધાના માટે છે એટલા માટે કે એ દરેકે દરેક ઉદા ભક્ત છે. ભલે કદાચ કોઈ સ્વામિનારાયણને ફોલો કરતું હોય, કોઈક બીજામાં કઈ ગયું હોય, કઈક જગ્યાએ ગયું હશે, પણ જ્યારે બહાર ઓળખાણ આપશે ને ત્યારે એવું નહીં કે હું સ્વામિનારાયણ છું કે હું આનો છું. જ્યારે બહાર ઓળખાણ આપશે ત્યારે કહેશે કે હું તો ઉદા ભગત છું. અને જેમ ઘડીએ એ ઉદા ભગત છે એ બોલશે તે વખતે એનું એ કવચ, ઉદા ભક્ત તરીકેનું એનું કવચ એ એની સાથે ઊભું છે, એનું રક્ષણ કરવા માટે ઊભું છે. અને એને બાળક હતો ત્યારે તો કંઠી પહેરી છે. અને જે કંઠી પહેરી છે એટલે એના કંઠની અંદર રામ કબીર આપવામાં આવેલું છે. સૌથી પહેલું નામ બાળકે જે સાંભળેલું નામ છે એ નામ રામ કબીર છે. એટલે કંઠની સાથે સાથે કંઠમાં રામ કબીર નામ આપવામાં આવેલું છે. અને એ કવચ ત્યારથી ઊભું થઈ ગયું છે. ત્યાર પછી અમે
દીવાદાંડીની પણ વાત કરી. દીવાદાંડી કે જે દરિયાની અંદર વાહન કોઈ ખડકમાં અફરાઈને તૂટી ન પડે અને એનું રક્ષણ થાય એટલા માટે દીવાદાંડી મૂકી હોય છે. તો કે એ જ રીતે સંતો આવતા હોય છે અને સંત આવીને આપણને દીવાદાંડીનું કામ કરીને જાય છે, જેને આપણે અંગ્રેજીમાં લાઇટ હાઉસ કહીએ. એ લાઇટ હાઉસ આખી રાત ઝબકતું રહે અને આખી રાત એ ઝબકતું રહે એટલે એની આજુબાજુ કોઈ વાહન ન આવે અને અથડે ન પડે. એ ક્યારે થાય તો કે દિવસે દીવાદાંડીની જરૂર નથી, કારણ કે દિવસે તો પ્રકાશ છે, પણ રાત્રે અંધારાની અંદર એ કાળો ખડક આપણને ન દેખાય. જીવનમાં પણ કંઈક એવું જ થઈ રહ્યું હોય કે આપણા જીવનની અંદર આપણી પાસે જ્યારે કદાચ જ્ઞાન થોડુંક ઓછું થાય, કે જ્યારે આપણા પોતાના એનાલિસિસ એટલે વિશ્લેષણ કરવાની શક્તિ આપણી ઓછી થાય, તો આપણે કોક ખરાબ ક્ષણમાં કે આપણી નબળી પળમાં કોક બાજુ ખેંચી જતા હોઈએ. અને એ બાજુ ન ખેંચાઈ જઈએ એટલા માટે આ સંતો રૂપી દીવાદાંડી આપણા જીવનમાં આવે. અને આ સંતો રૂપી દીવાદાંડી આપણા જીવનમાં આવે તે દીવાદાંડી આપણને બચાવી લે, આપણને ચેતવી દે. પણ એ જે કોળિયું જે પ્રકાશિત હોય, જે દીવાદાંડી હોય, ને જોવી તો આપણે આપણી આંખો જ પડે. એટલે આપણે જો આંખો બંધ રાખીને કંઈક કાર્ય કરી દઈએ તો આપણા જીવનમાં એનો કોઈ અર્થ રહેવાનો નથી. જગદીશ મહારાજે ખૂબ જ સુંદર ભાવથી આજે બાનસૈયાની વાત કરી અને જીવનજી મહારાજના કવચની વાત કરી અને સાથે સાથે આ જે બે ઉપમાઓ આપણને આપી છે એની વાત કરી અને એટલા ભાવથી એમને આ વાત કરી હતી. અને ત્યાર પછીથી આજે હરિજનો હંસદેશ સોહમનો જે છે એની જે પુણ્યના મંદિરમાં હવે તો રેનોવેશન થઈ ગયું એટલે નથી, પણ ત્યાં આગળ આ હંસ અવતારનું એક સુંદર ચિહ્ન મનીષભાઈએ ત્યાં દોરેલું હતું અને એ એમને મહારાજના અક્ષરો લઈને પછીથી એ દોરવામાં આવેલું હતું. એની પણ વાત કરી. ઘણી બધી મોમેન્ટ્સ એવી છે કે જે જગદીશ મહારાજ સાથે આપણામાંના દરેક જેને કદાચ વિતાવી હશે, એમની સાથે સંવાદ કર્યો હશે. જ્યારે સંતની સાથે બેઠા હોય તો વિવેકથી શું સંવાદ થાય, શું વાત થાય, આપણે શું મેળવી શકીએ, એના માટે વિવેક ગુણ જરૂરી ખરો, નમ્રતાનો ગુણ જરૂરી ખરો અને શરણાગતનો ગુણ તો હંમેશા ને હંમેશા. ભગવાનના ગુણ ગાવા માટે અહંકાર રહિત થવું પડે, અહંકારને કાઢવો જ પડે. જો અહંકાર લઈને બેઠા તો આપણે ગયા. એનું કારણ છે કે ભગવાને બનાવેલી પ્રકૃતિની અંદર દરેકે દરેક વસ્તુની અંદર અહંકાર નથી. પર્વત આટલો મોટો છે પણ આટલા મોટા પર્વતને અહંકાર નથી કે હું આટલો ઊંચો છું. માઉન્ટ એવરેસ્ટ કોલર ઊંચો કરીને એમ નથી કહેતું કે હું 30,000 ફૂટ ઊંચું છું અને હું આખી દુનિયાને ચેલેન્જ લગાવું છું. માઉન્ટ એવરેસ્ટ એવું નથી કહેતું. મનુષ્યનો અહંકાર છે કે હું 30,000 ફૂટ ઉપર ચડું એટલે પેલો મનુષ્ય અહંકાર કરતો કરતો ઉપર ચડી જાય. એની અંદર હેતુ સારો જ છે કે ભાઈ હું મારી શક્તિને કેટલી ઊંચી કરી શકું. એ રીતે પણ મનુષ્ય ત્યાં પહોંચી શકતો હોય, કારણ કે મનુષ્યને ભગવાને બધું જ આપ્યું છે. મન આપ્યું છે, બુદ્ધિ આપી છે, ચિત્ત આપ્યું છે, અહંકાર આપ્યો છે, શરીરની શક્તિ પણ આપી છે. તો મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે હંમેશા ઈચ્છા મુજબનું કરવા માટેનો પ્રયત્ન કરતો રહે છે. પણ પર્વતને અહંકાર નથી. સમુદ્ર આટલો મોટો છે પણ એને અહંકાર નથી. આ સમુદ્રને જો અહંકાર આવે કે હું આખી પૃથ્વી પર પ્રલય લાવી દઉં તો એ ઘડીમાં પ્રલય લાવી દઈ શકે તેમ છે, પણ એને અહંકાર નથી. એ પોતાની મર્યાદામાં રહેતો હોય છે કે ભાઈ મારી સમુદ્રની આ મર્યાદા છે અને કોઈક કારણોસર પ્રકૃતિના ક્રમ અનુસાર કદાચ સુનામી આવે તો આવે, પણ એ પાછી ફરીથી તો એ જગ્યા ઉપર દરિયો જતો રહેતો હોય છે. વાદળ ગરજે, વરસાદ વરસે, નદીમાં પૂર આવે, ચોક્કસ જ આ બધું પ્રકૃતિના ક્રમ પ્રમાણે થતું હોય છે. પણ આખી પ્રકૃતિનો કોઈ પ્રકારનો અહંકાર નથી હોતો. નદીની અંદર આપણે તરવા પડીએ કે પછી દેશનો વડાપ્રધાન કે પછી પ્રમુખ તરવા પડે, નદીનું વેન એના માટે સરખું જ રહેવાનું છે. એ નદીની અંદર તમે અડપલા કરવા માટે ગયા તો એ અડપલા કરવામાં કદાચ પ્રમુખ પણ થઈ નહીં જાય ને વડાપ્રધાન બી થઈ નહીં જાય ને આપણે પણ થઈ નહીં જઈએ. એને અહંકાર નથી. એવું નથી જાણતું નદીનું જલ કે આ પ્રમુખ અંદર પડ્યો છે કે વડાપ્રધાન પડ્યો છે કે પછી સામાન્ય જન પડ્યો છે. એના માટે બધા સરખા. એટલે સંતની દ્રષ્ટિને જોવા જઈએ તો સંતની દ્રષ્ટિએ પણ આવું જ હોય છે કે એની દ્રષ્ટિમાં બધા સરખા. અને જ્યારે બધા સરખા હોય તો એને આપણને પોતે એવું લાગે કે કદાચ મારા માટે સ્પેશિયલ છે, એ આપણો ભાવ છે.
પણ એને મન બધા સરખા હોય અને એ હંમેશા ને હંમેશા 8 પ્રહર સામા હોય છે. તો કે 8 પ્રહર એ આનંદરૂપી ધામમાં રહેતો હોય છે. જે હરિજન છે એ હંસ સોહામનો, એ જે હંસ સોહામનો છે એ 8 પ્રહર એટલે કે 24 કલાક આનંદના ધામમાં રહેતો હોય છે. અને જે આનંદનું ધામ છે એ જ હરખ ભાવન છે. હરખ ભાવનનું જે વાંચન ગઈકાલે લેવામાં આવેલું હતું, અત્યારેજીનું કીર્તન હરખ ભાવન, જે હરખ ભાવ, જે સાચા આનંદનો જે ભાવ હોય છે એ ભાવની વાત આની અંદર કરવામાં આવેલી છે. અને એ ભાવ શામાંથી આવે છે? તો કે ગાવત ગુણ ગોવિંદ તના, જે ગોવિંદ પરબ્રહ્મ ભગવાનના ગુણ આપણે ગાયા કરતા હોઈએ છીએ. અને જે પરબ્રહ્મના જે ગુણ આપણે ગાઈએ છીએ, ગોવિંદના ગુણ આપણે ગાતા હોય છે, એ ગુણ ગાતા ગાતા આપણે ભગવાનમય થતા હોય છે. જેને કહે છે કે આપણે આત્મકલ્યાણ માટે, પોતાના કલ્યાણ માટે, આત્મકલ્યાણ માટે આપણે એ આનંદમાં રહેતા હોઈએ છીએ. અને આનંદમાં રહેવાની જે સુંદર વાત છે એ ફક્ત ને ફક્ત સંત પ્રણાલીમાં છે. એનું કારણ છે કે સંત પ્રણાલી એક જ પ્રણાલી એવી છે કે જેમાં આપણને અંદરની તરફ લઈ જવાની વાત આવે છે, બહારની તરફ નહીં. બાકી દરેક વસ્તુ આપણને બાહ્યાચાર તરફ જ લઈ જાય છે. વેશભૂષા એમાં પણ આવી જાય, એમાં બાહ્ય કર્મકાંડ પણ આવી જાય. એ દરેક વસ્તુ આપણને બાહ્યાચાર તરફ લઈ જતી હોય છે. જ્યારે અંદરની તરફ લઈ જતી જો પરંપરા હોય તો ફક્ત ને ફક્ત એક આ સંત પરંપરા છે. અને સંત પરંપરા છે એ આપણને પ્રેમ ભક્તિ અને નામ સુધા રસ પીવડાવતું હોય છે. એમાં 2 સાધનો આવ્યા, પ્રેમ ભક્તિ અને નામ સુધા રસ. કે પ્રેમ ભક્તિ આપણને જે સંતોએ આપી કે ભગવાન ઉપર નિષ્કારણ વગર કારણે પ્રેમ કરો. અને નામ સુધા રસ, રામ કબીર નામ જે મળ્યું છે, એ રામ કબીર નામ જે ઐક્યતાનું પ્રતીક છે, એ રામ કબીર નામ છે ને એનું સુધારસ, એનું અમૃત આપણે પી શકીએ એવો એક સુંદર ભાવ આપણને ભાવનના કીર્તનની અંદર આપી રહ્યા છે અધ્યારુજી. અને અધ્યારુજી જ્યારે પણ આપણને એ ભાવ આપે છે તે વખતે વિશ્લેષણ કરતા કરતા એક જગ્યા ઉપર જગદીશ મહારાજ આપણને જીવનના 4 પુરુષાર્થ સમજાવે છે. 4 પુરુષાર્થ એટલે આપણને બધાને ખબર છે, જે આપણે 4 ફેરા લઈએ છીએ લગ્ન વખતે પણ, એ 4 જે ફેરા છે એમાં આવે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મનુષ્યનું જે જીવન છે એ આ 4 પુરુષાર્થ માટેનું છે. કે એને ધર્મને સંભાળવાનો છે, ધારયતિ ઇતિ ધર્મ, એને ધર્મને સંભાળવાનો છે. એને અર્થ કે પોતાના ભરણ પોષણ માટે, પોતાના કુટુંબના ભરણ પોષણ માટે એને અર્થનું ઉપાર્જન પણ કરવાનું છે. જીવનજી મહારાજે આપણા પૂર્વજોને ખેતી આપી કે ભાઈ આપણે કુદરતી સાથે સંકળાયેલા રહીએ, ખેતી કરીએ અને ખેતી કરતા કરતા હરિને સ્મરણ કરતા રહીએ. એ રીતે ધર્મ, અર્થ, કામ આપણો જે જીવનમાં વ્યવહાર કરવાનો છે અને વ્યવહાર કરવા માટેની પણ આપણને વાત કરી. અને છેલ્લે આપણે શરણાગતની ભક્તિથી મુક્તિ અનાયાસે આપણી સમક્ષ આવીને ઊભી થઈ જશે. એ રીતે આપણને આ 4 પુરુષાર્થ જીવનમાં કરવા માટેની વાત કરી. અને આ 4 પુરુષાર્થ કરવા માટે એમને આપણને 4 સાધન આપ્યા. 4 પદાર્થ એ આપણા 4 સાધન છે. અને 4 પદાર્થ ઉદા ભક્તોની આગવી ઓળખ પણ છે. અને 4 પદાર્થ એટલે તિલક, તુલસી, સંત સંગત અને રામ કબીર નામ. આ 4 પદાર્થ આપણને આપ્યા. 4 પદાર્થ, 4 પુરુષાર્થ એમ કરીને આપણને એક સીધો સરળ રસ્તો આપી દીધો. અને એની અંદર આપણને કોઈ પણ પ્રકારના ભ્રમમાં કે કોઈ પણ વાતમાં લપેટાવાની ના પાડી. જ્યારે જગદીશ મહારાજ સાથે આ સંવાદ થતો હતો ત્યારે એમને કહ્યું હતું કે જે પંડિત છે ને આ વાઘબાન ચલાવશે. વાઘબાન એટલે વાચાના, જેની પાસે વાચા હોય એ પોતે એનું બાન ચલાવે અને બીજાને મોહિત કરી દે. એટલે કે પંડિત વાઘબાન ચલાવશે, પણ એ જે વાઘબાન છે ને એ આપણને અસર નહીં કરે. એ વાઘબાનથી કદાચ કોઈક આવીને તમારી ધન મિલકત પણ લૂંટી જશે, તમને ફસાવીને પોટલા કરાવીને તમને મોટા ભાગ કરીને તમારી પાસેથી કંઈક ને કંઈક નિમિત્ત છે એમ કરાવડાવીને તમારી પાસેથી એ ધન પણ લઈ જશે. પણ
એ શું નહીં લઈ જઈ શકે? જે તમારી ભક્તિ છે એ કોઈને લઈ જઈ શકે. કોક તમને વાઘબાન ચલાવીને આવીને છેતરી પણ જઈ શકે, બધું જ થઈ શકે, પણ આપણી પાસે જે ભક્તિરૂપી ધન છે એ ભક્તિરૂપી ધન કોઈ પણ દિવસ કોઈ પણ ન લૂંટી શકે. અને એ ધન આપણી સાથે ઠેઠ સુધી આવે એવો સુંદર ભાવ જગદીશ મહારાજે વ્યક્ત કર્યો હતો આ સંવાદ દરમિયાન. તો હરક ભવનની વાતમાં જ્યારે આપણે આવ્યા તો એમાં એમને આ સુંદર ખુલાસો આપ્યો, 4 પદાર્થ અને આ 4 સાધન. અને જ્યારે આપણને સંત સંગત કહેવામાં આવ્યું અને કીર્તન ભક્તિ આપી, તે વખતે એમને આપણને સમૂહમાં રહેવા માટે કહ્યું. અત્યારે જુઓ, આપણે સમૂહમાં ભેગા થયા છે. અત્યારે જેટલા પરિવારો આપણી સાથે જોડાયા છે એ દરેકે દરેક પરિવાર આ સંત સંગતની અંદર સંતોની જે મિજલસ બેઠી છે એ સંતોની મિજલસમાં ભાગીદાર છે. અને જે રેકોર્ડિંગ થાય છે અને જે સંતો ત્યાર પછી સાંભળશે એ પણ આના એક સરખા જ ભાગીદાર છે. અને આનાથી શું ફેર પડે છે? તો એક ઉદાહરણ આપું તમને સંતો, કે દરિયાની અંદર ભરતી આવે છે અને ઓટ આવે છે. દરિયામાં ભરતી આવે અને ઓટ આવે, તો દરિયામાં જ્યારે ભરતી આવતી હોય છે ને સંતો, તે વખતે વાહન ઠેઠ કિનારા સુધી આવી શકે. જે માછીમારો દરિયો ખેડવા માટે જાય છે, એમનું વાહન ભરતી આવે તે વખતે ઠેઠ એમના ગામની નજીક આવી જતું હોય છે. અને જ્યારે ઓટ આવે તે વખતે દરિયો પાછો ઠેલી જાય છે. અને ત્યાર પછીથી જો એ બોટને તમારે કાઢવી હોય, ઘસડીને એને પાછી દરિયામાં લઈ જવાની હોય તો કેટલી અઘરી પડે. એવું જ કંઈક આ ભક્તિનું છે. આપણે બધા સંતો એક સાથે બેઠા હોય જ્યારે ભક્તિનો ઉમળકો આવ્યો હોય, તે વખતે આપણે જે ભક્તિ કરીએ બધાની સાથે બેસીને સમૂહમાં, તો એ જે ભક્તિ છે એની અંદર મોટા મોટા જેટલા પણ કચરો હોય તો બધો સાફ થઈ જાય, એક સુંદર ભાવ ઉભો થાય. એટલે જ્યારે આપણે પારાયણ કરવા બેસીએ છીએ તો એકલા પણ બેસીને કરતા હોય છે, મનન ચિંતન કરતા હોય છે, પણ જ્યારે સમૂહમાં પારાયણ કરી છે ત્યારે આનંદ જુદો હોય છે. પ્રભાત્યના કીર્તન જ્યારે આજે ગાવામાં આવ્યા અને એમાં જળ કમર છાંડી જાને બાળા, એ જે પેલી બાળાએ પણ જે ગાયું એમની સાથે બેસીને, કેટલા સુંદર ભાવમાં, કેટલા ચોખ્ખા અને સુંદર શબ્દો એમાંથી નીકળતા હતા. અને એ ભાવ એક કુટુંબ સાથે બેસીને ગાતું હતું એટલે હતું, સમૂહ હતો ત્યાં પણ. અને પાછો આ સમૂહની અંદર એ એક સાથે બેસીને આપણે સર્વે એનું શ્રવણ કરતા હતા, તો કે એક પ્રભાવ જ જુદો પડે. તો જેવી રીતે ભરતી વખતે એ બોટ ઠેઠ તમારા ગામ, તમારા ઘર સુધી આવી શકે, એવી જ રીતે આ ભક્તિની પણ જ્યારે ભરતી આવે ને એ સમૂહમાં આવે. અને સમૂહમાં એ જ્યારે ભરતીની ભક્તિ આવે એ વખતે જે આ પ્રેમ સુધા રસ આપણને જે મળી રહ્યો હોય, જે નામ સુધા રસ આપણને મળી રહ્યો હોય, એનો કંઈક આનંદ જ અલગ હોય. અને એટલા માટે આપણે ઓચ્છવ કીર્તન ભક્તિ પણ આપણે સમૂહમાં કરતા હોય છે. બહેનો પણ બેસીને સમૂહમાં ભજન કીર્તન કરતી હોય છે. પારાયણ આપણે સમૂહમાં કરતા હોઈએ છીએ. અહીંયા સવાર સાંજ આપણે પ્રભાત્યા અને સંધ્યા આરતી આપણે સમૂહમાં કરીએ છીએ. જીવનજી મહારાજે આપણને સમૂહ આપ્યો, કે સમૂહ એટલે એવું નથી કે બહુ મોટો જોઈએ, પણ તમે સમૂહમાં રહો અને સમૂહમાં રહીને ભક્તિ કરશો તો આગળ જશો. અને એના માટે એમને આપણને મંદિર નહીં આપ્યા. મંદિર આપ્યું હોત તો આપણે પૂજારી રાખવો પડ્યો હોત, મંદિરનું મેન્ટેનન્સ કરવું પડ્યું હોત, મંદિરને બાંધવું પડ્યું હોત, કેટલું બધું કરવું પડ્યું હોત. એમને આપણને મંદિર ન આપ્યું, એમને આપણને પડથારા આપ્યા. અને પડથારા આપ્યા કે ભાઈ એક જગ્યા જોઈએ કે એ જગ્યા પર બેસીને તમે કોઈ કાર્ય કરી શકો, સમૂહ ભક્તિ કરી શકો. અને એમાંથી જ એ પડથારો આપણો ઉભો થયો કે ભાઈ હવે આપણી પાસે ટેકનોલોજી છે. આપણા ભાઈઓએ વિચાર્યું, જેમની પાસે આ જ્ઞાન હતું, સોફ્ટવેરનું જ્ઞાન હતું, એમને વિચાર્યું કે આપણે ભેગા થઈ શકીએ છીએ આ રીતે. અને ભેગા થઈ શકીએ છીએ એની સાથે સાથે આપણને રસ્તો પણ બતાવ્યો કે સમૂહ ભક્તિ કેવી રીતે આમાં થઈ શકશે. તો જુઓ સંતો, કે આપણે જીવનજી મહારાજે શરૂ કરેલો એ પડથારો ગામે ગામ હતો, એને બદલે હવે આપણો ઇન્ટરનેશનલ પડથારો થઈ ગયો કે ભક્તો જ્યાં જ્યાં પણ રહેતા હશે તે જગ્યાએથી આ એક જગ્યાએ એક સમયે નિત્યયુક્તા એક સમયે આવીને આ પ્રકારની સુંદર ભક્તિ કરી શકશે, એવો એક સુંદર ભાવ આપણને આપી દીધો. તો આજે 4 પદાર્થ છે
એમાંની જે સંત સંગત છે એ સંત સંગત માટેનો રસ્તો આપણને મોકળો કરી આપવામાં આવ્યો, અને જે રસ્તો મોકળો થયો એ પ્રમાણે આપણે આગળ ને આગળ ચાલતા થયા. અત્યારે જોઈએ હરખ ભાવનની અંદર સંતો નો જે હરખ છે એની વાત કરી, અને એની સાથે સાથે એમણે કહ્યું કે ભાઈ આત્મા તો તારો પોતાનો જ છે, એ તારાથી અલગ નથી, તો એને તું તારા પોતાના શરણે લે, એને તું તારી પોતાની ભક્તિ આપ. એવો એક સુંદર ભાવ એમને દર્શાવ્યો છે. પણ એ ભાવની અંદર કરતા કરતા એમને કહ્યું કે આપ તની પેર એક થયો. આપ તની, આપો એટલે અહંકાર. એ જ્યારે અહંકાર એનો છૂટ્યો ને ત્યારે એની સાથે એક થયો. જ્યાં સુધી અહંકાર ન છૂટે ત્યાં સુધી એની સાથે એકાત્મતા ન આવે. થોડો પણ અહંકાર રહે તે વખતે ભગવાન સાથેની એકાત્મતાનો અનુભવ થતો નથી હોતો, અને એટલા માટે સંપૂર્ણ શરણાગતિ, અહંકાર રહિતતા કેળવવાની વાત અહીંયા અધ્યયન આપણને કહેતા છે કે સાચો જે હરખ છે, જે સાચો હરખ એ અહંકાર છોડવાની અંદર છે, અહંકારને પકડી રાખવામાં નથી. જગદીશ મહારાજ આપણી સાથે હરતા ફરતા સંતો જે પણ આપણી સાથે આવ્યા એ દરેકે દરેક અહંકાર રહિત છે. આપની અંદર અસામાન્ય છે, પણ ફક્ત આપણી સાથે સામાન્યની જેમ એમનું વર્તન રહેતું હોય છે, અને સામાન્યની જેમ એમનું જે વર્તન રહે છે એ વર્તન આપણને ટચ કરી જતું હોય છે, આપણને એમના જેવા થવાનું મન થતું હોય છે. ઘણી વખત સંસારી ભક્તો ઊંધા રસ્તે ભોળવાઈને કંઈક ને કંઈક કરી જતા હોય છે. જગદીશ મહારાજ એનો દાખલો આપ્યો હતો. એમને કહ્યું હતું કે હજુ સુધી પુણ્યાદમાં કોઈ એક જણ એવું નથી આવ્યું કે આવીને કહેતું કે ભાઈ મારે મારા છોકરાનું લગ્ન કરવું છે ને મુહૂર્ત જોઈ આપો. આ ચમત્કાર છે આ દુનિયામાં. જ્યારે કોઈ પણ પ્રસંગ આવે કે તરત જ સૌથી પહેલો ઇતર સમાજની અંદર મનુષ્ય પહોંચી જાય મુહૂર્ત જોડાવા માટે. કમૂર્તાને મુહૂર્ત જોડાવે ને પછીથી લગ્નની જાહેરાત કરે. પેલા શું એને કહીએ, જન્માક્ષરો મેળવવામાં આવે, અને જે જન્માક્ષરો જો ના મળે તો લગ્ન ન થાય. આને તો મંગળ નડે, આને શનિ નડે. જગદીશ મહારાજ કે છે પુણ્યાદમાં હજુ સુધીનો રેકોર્ડ છે, 400 વર્ષનો રેકોર્ડ, કે કોઈ પણ આવીને હજુ સુધી એ બોલ્યું નથી. કેટલી સરસ ભક્તિ કહી શકાય આને, કેટલી શુદ્ધતા કહેવાય કે લગ્ન મુહૂર્ત વિનાનું લગ્ન ફક્ત ને ફક્ત ઉદા ભક્તોની ટ્રેડિશનમાં છે. હું ભારતની વાત કરું છું. અહીંયા અમેરિકામાં ધોરિયા લોકો તો નથી જ કશું નડતું, પણ આપણે જે સમાજમાંથી આવી રહ્યા છે એ સમાજની ઉચ્ચતા તો જુઓ, કેટલા ઉચ્ચ પ્રકારની વાત છે આની અંદર, કે કોઈ પણ પ્રકારના લગ્ન મુહૂર્ત વિના એ આપણને આપી દેવામાં આવેલું છે. અને જગદીશ મહારાજે આ જે સંવાદ અમારે જે થયો હતો એમાં જે ખાતરી આપી, એ ખાતરીથી ગઈકાલે જ્યારે મેં સંવાદ ફરીથી સાંભળ્યો ને ત્યારે આંખમાંથી આંસુ આવ્યા. સારા આંસુ હતા કે આટલો સુંદર ભાવ આપણને સર્વેને આપીને જનાર આ સંત નો ભાવ કેવો હશે. એ આપણને સિંહ કહેતા, તો સંતો આપણે એવા સિંહ થઈએ, એમની નિર્મળતા આપણા સર્વેની અંદર આવે એવી આપણે કૃપાનાથની પાસે કૃપા માંગીએ. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રમ રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર, રામ સંતોને રામ કબીર, રામ કબીર, રામ કબીર, સંતોને પ્રભાતના રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. સમજાવ્યું છે એને બરાબર યાદ રાખીએ અને સમજીને એને આચરણમાં મૂકીએ. આપણને કેટલી મહેનત કરીને આપણને કહી રહ્યા છે વિજય નરેશભાઈએ એમની જાગૃતિ, એમની અંતરદ્રષ્ટિ ખુલી ગઈ છે, માટે એમના વચનોને બરાબર યાદ રાખીએ અને તે પ્રમાણે આપણે ગ્રહણ કરીએ. જ્યાં સુધી ગ્રહણ શક્તિ નહીં કરીએ ત્યાં સુધી આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, જીવનજી મહારાજની કૃપા નહીં ઉતરે. માટે સર્વે ભક્તો આપણે પ્રેમપૂર્વક રહેણી ગહેણી, અને કબીર સાહેબ કહે છે કે રહેણીમાં
રહીશો ગુરુ અમારા, રેણીમાં રહે છે મારા ગુરુ છે. કેટલી ઊંચી વાત કરે છે સદગુરુ જીવનજી મહારાજે આપણને સાચો રસ્તો બતાવી દીધો છે. અને સાચા રસ્તા ઉપર આપણે ચાલીએ અને એમના વચનોને યાદ કરી અને ગ્રહણ શક્તિ કરીએ. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ પ્રેમપૂર્વક રામ કબીર, રામ રામ કબીર, કબીર, રામ કબીર. હંસ કતીએ રામ ચાલવા કબીર, રામ જીવાત કબીર, પામે. રામ કબીર, રામ. એક દીવાડોળી રૂપ આજે તત્વજ્ઞાન મહારાજે કરાયું છે આપણને. તો મારા જે આ દીવાડોળી રૂપ જે તત્વજ્ઞાન છે એના પર થોડુંક કહું છું કે એ બહુ સૂક્ષ્મ ઝીણી રીતે જાણવા જેવું છે કે હંસ એટલે હું કે હંસ બગલતા એ કહે હલકી અપની ચાલ, રંગ કુરંગે રંગિયા તેત ગયા લગાર. હંસની રીતે ચાલવા માટે આપણને સતગુરુએ આદેશ આપ્યો છે. કયો આદેશ આપ્યો? આ નરેશભાઈએ કીધો એ. તો જ સત્ય બહાર નીકળે નહીં. બધી વાતે આપણને કિનારે લઈ આવ્યા સદગુરુ. આ દરવાજો ખોલીને આપણે જવાનું છે અંદર. એ દરવાજો ખોલીને અંદર જવા માટે આપણા દીવાડોળી રૂપ આપણને આપણા સત્ય જ્ઞાન આપણને બહાર પાડ્યું, બહાર મોકલું, કાઢ્યું. ટેલિયા તરીકે આપણને બહાર કાઢ્યું. તો હું દ્રષ્ટાંત નાનું હરખું કહી અને વિરામ આપું છું કે એ ગુરુ અને સાધક બહાર ફરવા ગયા એટલે કે છે કે આમાં ચારો ચરતા હતા, હંસ અને બગલો. તો બગલો ને હંસ ચારો ચરતા હતા. તો સાધક પૂછે છે કે આમાં હંસ કયો અને બગલો કયો? તો સદગુરુ કહે છે કે જા કે બજારમાંથી 2 કટોરી દૂધ લઈ આવી અને પછી તમને હું એની સમજણ આપોઆપ પોતાની મેતે પડી જશે. એટલે સાધક દૂધ લઈ આવે છે, 2 કટોરીઓ લઈ આવે છે અને દૂધમાં બંનેને સરખું મૂકે છે, અડધું હંસને અને અડધું બગલાને. તો બંને પક્ષીઓને દૂધ મૂકે છે એટલે એક પક્ષી બગલો છે તે દૂધ પી ગયો અને છૂટું ના પાડી શક્યો. પાણીથી દૂધ છૂટું ના પાડી શક્યું અને હંસ એક ચોચ મારીને પાણી અલગ કરી દીધું અને જે એનો મુલાયમ માવો હતો તે લઈ લીધો. એટલે તઈ સદગુરુ આપણને આદેશ આપી દીધો કે પોતે પોતાનું મેં તે સમજવાનો આ શબ્દ. કયો શબ્દ? કે હંસ. ઉદેશીને કહ્યું કે જે મારો સાચો હંસ હશે અને આ દીવાડોળી રૂપા જ્ઞાનને લઈને ફરશે તે અવશ્ય સતલોક એટલે મનુષ્ય પાછો બીજો જન્મ મનુષ્ય ધારણ કરશે. રામ કબીર સર્વે ભક્તોને. રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર.